ભાજપના જેતપુરના ધારાસભ્ય જયેશ રાતડિયાએ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોર્પોરેટિવ લિમિટેડ એટલે કે ઇફકોના ડાયરેક્ટરની પદની ચૂંટણી જીતી લીધી છે. આ ચૂંટણી તેમને ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને જીતી છે. તેથી તેની ગુજરાતના સરકારી ક્ષેત્રના રાજકારણમાં ઘણી ચર્ચા થઈ રહી છે. ભાજપે ઇફકોના ડાયરેક્ટરની પદની ચૂંટણી લડવાનો મેન્ડેટ પક્ષના જ સરકારી સેલના ચેરમેન બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાને આપ્યો હતો, પરંતુ બિપિન ગોતા સામે જયેશ રાતડિયાએ ફોર્મ ભર્યું અને ચૂંટણી જીત્યા. કેટલાય જાણકારો જયેશ રાતડિયાની જીતને ભાજપની જ ગોઠવણ ગણાવાય છે, જ્યારે કેટલાય જાણકારો કહે છે જયેશ રાતડિયાની જીત એ ભાજપના પ્રમુખ CR પાટીલ માટે એક મોટો ઝટકો છે. કેટલાય જાણકારો કહે છે આ સરકારી ક્ષેત્રમાં પ્રભુત્વ સ્થાપવા માટેનો આ ખેલ છે, કારણ કે તેની સાથે કરોડોનું બજેટ જોડાયેલું છે. ભાજપ આ મામલે વધુ કંઈ બોલવા તૈયાર નથી, પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને સત્તાધારી પાર્ટી પર નિશાન તાકવાનું એક વધુ તક મળી ગઈ છે. CR પાટીલે સરકારી ચૂંટણીઓ મામલે કોઈનું નામ આપ્યા વગર માત્ર એટલું જ કહ્યું કે કેટલાય લોકો સરકારી ક્ષેત્રના બહાને વિરોધીઓ સાથે ઈલું ચલાવતા હતા, તેને બંધ કરવા માટે પક્ષે મેન્ડેટ અપનાવીને પ્રક્રિયા શરૂ કરી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ કહે છે કે જયેશ રાતડિયાનો ભાજપ સામેનો આ વિદ્રોહ ના માત્ર CR પાટીલ માટે પરંતુ અમિત શાહને પણ એક મોટો પડકાર આપે છે. ઇફકોના ડાયરેક્ટર પદની ચૂંટણી માટે 182 મતદાતાઓ હતા, જે પૈકી 180 મતદાતાઓએ તેમના મતાધિકારીનો ઉપયોગ કર્યો, જ્યારે જયેશ રાતડિયાને 113 મત, જ્યારે બિપિન ગોતાને 67 મત મળ્યા. ખોડલધામમાં સંકળાયેલા પંકજ પટેલ પણ આ રેસમાં હતા, પરંતુ તેમને પણ તેમની ઉમેદવારી પરત ખેંચીને બિપિનભાઈ પટેલને ટેકો જાહેર કર્યો હતો, છતાં જયેશ રાતડિયા જીત્યા. આ મામલે પ્રતિક્રિયા લેવા માટે ઉમેદવાર બિપિન પટેલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એમ જે ફોન પર તેમનો સંપર્ક કર્યો ત્યાં સામેથી જવાબ મળ્યો કે હું તેમનો PA બોલું છું અને બિપિનભાઈ પાસે તમને કાલ વાત કરાવશું. જોકે બાદમાં તેમનો કોઈ કોલ આવ્યો નહીં. એમ તેમનો વારવાર સંપર્ક કરવાની કોશિશ કરી, પરંતુ સંપર્ક થઈ શક્યો નહીં. હવે મિત્રો પ્રશ્ન એ પણ થાય કે શું જયેશ રાતડિયા ભાજપથી નારાજ હતા? જાણકારો કહે છે કે જયેશ રાતડિયા ભાજપથી નારાજ ચાલતા હતા. પહેલા તેમને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીપદ ન મળ્યું તેનો વસવસો તો હતો જ, સાથે તેમને આ વખતે પોરબંદર લોકસભા વિસ્તારમાંથી ભાજપ માટે ટિકિટ માંગી હતી, તે પણ ન મળી. પોરબંદરથી ભાજપે મનસુખ માંડવિયાને ટિકિટ આપી હતી. હવે જો ભાજપે મનસુખ માંડવિયાને જીતાડવા હોય તો જયેશ રાતડિયાને સાથે લીધા જ છૂટકો હતો. તો મિત્રો આ હતા આજના ન્યૂઝ. આવા જ ન્યૂઝ જોવા માટે અમારી સાથે જોડાયા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો. ફરી મળીશું બીજા વિડીયોમાં.